બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શહેરમાં ગરમાવો આવ્યો છે। ત્યારે લાંબા સમય બાદ મેં ઇંતજાર કરું જેવી પરિસ્થિતિ બાદ વડોદરા શહેરના વોર્ડ નંબર 14 ના વાડી મોગલવાડા મદીના મસ્જિદ પાસે રહેતા સ્થાનિક જાવેદ ધુપેલવાલા જેદીનું નામ કોંગ્રેસ દ્વારા ડિક્લેર થતા વિસ્તારમાં એક ખુશી વ્યાપી ગઈ હતી। આજે તેઓ કોંગ્રેસ પક્ષ વોર્ડ નંબર 14 ના ઉમેદવારો તેમના ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે। જ્યારે સૌના લાડલા જાવેદ ધુપેલવાલા જેદી વિસ્તારથી શાસ્ત્રીબાગ તળાવ પાસેથી કલેક્ટર કચેરી પહોંચતા પહેલા સ્થાનિક લોકોએ આતશબાજી કરી ગુલાબના ફૂલહાર પહેરાવી બુકે આપી સફળતા સુધી પહોંચે તેવી આશા સાથે અભિનંદન પાઠવ્યા હતા। જે દ્રશ્ય અમારા કેમેરામાં કેદ થયા હતા। અંતમાં જાવેદ ધુપેલવાલા જેદીએ મીડિયા સમક્ષ શું જણાવ્યું તે પણ સાંભળો। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। लगाना स्टार्ट करना बाइट ले लो अमित का क्या गुलाब छूटे थे कहाँ गए अमित ભાઈ વોર્ડ નંબર 24 ના વોટરનો એક તમારી જોડે બહુ લાંબી ઉમંગ છે, શું કહેશો? સૌથી પહેલા તો વોર્ડ નંબર 14 ની કોંગ્રેસની જે ટિકિટ મને કોંગ્રેસ પક્ષ તરફથી આપવામાં આવી મારા પર ભરોસા કરીને, તો અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબનું અને અમારા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતુજાઈ જોશીનું, અમરભાઈ ડોમસે અને જે પણ અમારા મિત્રો છે અમિત ગોટીકર છે, જેડીભાઈ છે, જે લોકોએ અમને મદદ કરી છે, ચિરાગભાઈ છે, ઘણા મોહસિનભાઈ પઠાણ, એ લોકો બધાને હું આભાર માનું છું, કેમ કે એમને અમારા પર ભરોસો કર્યો છે કે ભાઈ અમને ટિકિટ આપશે તો કંઈ પણ રિઝલ્ટ પરિણામ આવશે। કેમ કે અમારું જે કામ છે, અમે યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા પણ અમે ખિદમતનું કામ કરીએ છીએ, વર્ષોથી કામ કરીએ છીએ અને અમને અહીંયા ખિદમત માટે જ અમે આ રાજકારણમાં હું છું અને ઇલેક્શન પર આ ખિદમત માટે જ ટિકિટ માંગી અને આ મને ટિકિટ મળી। એટલે અહીંયા પબ્લિકના જે પણ કોર્પોરેશનના લગતા જે પ્રશ્નો છે, આપણે ત્યાં ખાસ કરીને રોડ રસ્તા, પાણીની સમસ્યા, ગંદા પાણીની સમસ્યા છે, ડ્રેનેજની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, એ સમસ્યાઓનો પણ અમે નિકાલ કરીશું અને કોંગ્રેસ પક્ષ દ્વારા આ વખતે વોર્ડ નંબર 14 ની અંદર પૂરી આખી પેનલને સ્પષ્ટ બહુમતી મળશે, હું એવી આશા રાખું છું। 26 તારીખે વોટિંગ છે, વિસ્તારના લોકોને શું મેસેજ આપશો? હું વિસ્તારના લોકોને એ મેસેજ આપું છું કે તમે તમારા વોટનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો, કેમ કે તમે તમારા વોટનો અધિકારનો ઉપયોગ નહીં કરો તો આવા લોકો આવશે કે જે કામ નહીં કરે। આ બીજેપી જે લોકો મૂકે છે ખાલી નરેન્દ્ર મોદી સાહેબના નામે, આ લોકો કોઈ પણ એવા માણસોને મૂકી દે કે જો પબ્લિકની અંદર હોતું નથી અને એ લોકોને ખબર નહીં પડતી કે કેવી રીતે કામ કરવાના, તો પબ્લિકના કામ થતા નથી ને દર 5 વર્ષે આ લોકો ઉમેદવારને ચેન્જ કરી નાખે છે, એટલે પબ્લિકને ઉલ્લુ બનાવવાના ધંધા કરે છે। એટલે પબ્લિકને હું અપીલ કરું છું કે તમે ઉમેદવારને જુઓ, અમારી પેનલ એકદમ મજબૂત પેનલ છે, અમારી પેનલના જે પણ ઉમેદવારો આવશે અમને ખાતરી છે તો આ વિસ્તારનું જે 14 નંબરમાં જે પણ કામો હશે અમે બધા કામો કરીશું અને આ રોડની જે પણ સમસ્યાઓ છે એ હલ કરવાની પૂરી કોશિશ કરીશું। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।